સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા સુવાલી દરિયા કિનારે ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। નશીલા પદાર્થોને પકડી પાડવા સુરત શહેર પોલીસની ફોજ મેદાનમાં ઉતરી છે। સુરતમાં છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ્સ ઝડપી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। શહેરમાં અનેક લોકો ડ્રગ્સ પેડલર તરીકે માલ પણ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેને સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરત શહેર દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવા માટે ખાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ આ કામગીરીને લઈ વધુ સઘન બનાવવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના દરિયાકાંઠે કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે। પોલીસની સક્રિયતાને લીધે ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા પણ મળી રહી છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી પણ ડ્રગ્સ શહેરમાં ખૂબ જ સરળતાથી પ્રવેશી જાય છે અને તેના કારણે તેનું વેચાણ પણ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। ડ્રગ્સના સેવનને કારણે યુવાધન પોતાની યુવાની વેડફી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ વધારે સક્રિયતાથી થાય તેવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે દરિયા કિનારા ખાતે આજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। સુવાલી દરિયા કિનારે થોડા દિવસ અગાઉ અફઘાની ડ્રગ્સ ઝડપાયું હતું। અગાઉ આ વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવ્યું હોવાથી અહીં સઘન તપાસ કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને સુવાલી દરિયા કિનારાના આજુબાજુના ઝાડી ઝાંખરાના વિસ્તારમાં પણ નજર રાખી શકાય। શહેરમાં ડ્રગ્સ દરિયા કિનારેથી શહેરમાં પ્રવેશે નહીં તેના માટેની સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નશાકારક કોઈ પણ પદાર્થ શહેરમાં ન પ્રવેશે તેને માટે ચારે તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમે સમયાંતરે સર્ચ ઓપરેશન હાથ ધરીશું। ફીચર્સ વોચર્સ ટીમનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। તેના થકી પણ અમને ખૂબ જ માહિતી પ્રાપ્ત થતી રહે છે, તેથી તેમને સાથે સતત સંપર્ક કરવાનો પણ અમારો પ્રયાસ રહે છે। હા, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનનો જથ્થો મળી આવે છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે અને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું। તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ, લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે ઝાડી ઝાંખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સર, સુવાલી બીચ જ કે સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે। તો એક વખત જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ ઉપર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે। આવવાવાળા દિવસોમાં જે ગણપતિ બી આવી છે, શું કહેશો સર તમે કે અહીંયા સુવાલી બીચ ઉપર કંઈ નશો બી કરે છે આ બધું? ગણપતિનો હમણાં કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતની તો જે કાર્યવાહી છે એ અલગથી થઈ જ રહી છે, પરંતુ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો જે અભિગમ છે, જે આપણા માનનીય ગૃહમંત્રી સાહેબે આપણને આપેલો છે, તો એ અંતર્ગત આ બાબતે અમે સઘન ચેકિંગ અમારું ચાલુ જ રહે છે અને એના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે।